બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પહાડેશ્વર શિવ મંદિર વિશે. પહાડેશ્વર શિવ મંદિર રાજસ્થાનના ભરતપુર જિલ્લાના બયાના કિલ્લામાં આવેલું છે. આ મંદિરમાં બિરાજમાન ભગવાન મહાદેવે તેમના રાક્ષસ ભક્ત બાણાસુરનું રક્ષણ કર્યું હતું. ભરતપુરમાં આવેલા બયાના કિલ્લામાં પહાડેશ્વર શિવ મંદિરનું શિવલિંગ દ્વાપર યુગનું છે. વરસાદ પછી પહાડેશ્વર શિવ મંદિરની ખડકાર ટેકરીઓ પર આવેલા ઐતિહાસિક કિલ્લાનું દ્રશ્ય ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે. એવું માનવામાં આવે છે કે આ કિલ્લો રાક્ષસ બાણાસુર દ્વારા બનાવવામાં આવ્યો હતો. પૌરાણિક કથાઓ અને માન્યતાઓ અનુસાર રાક્ષસ બાણાસુરે અહીં તપસ્યા કરી અને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. ભગવાન શિવ તેમની સમક્ષ પ્રગટ થયા અને તેમને અજેયતાનું વરદાન આપ્યું હતું. અહીં આવેલા આ શિવલિંગની સદીઓથી પૂજા કરવામાં આવે છે. ભગવાન મહાદેવ પોતે તેમના રાક્ષસ ભક્ત બાણાસુરનું રક્ષણ કરવા માટે ભરતપુરના આ મંદિરમાં પ્રગટ થયા હતા. દ્વાપર યુગમાં દેવોના દેવ મહાદેવ ભરતપુર નજીકના આ મંદિરમાં રૂબરૂપ પ્રગટ થયા અને તેમના એક રાક્ષસ ભક્ત પર પોતાના આશીર્વાદ વરસાવ્યા હતા. તેમણે આ રાક્ષસને 1000 હાથ અને અજેયતાનું વરદાન આપ્યું હતું. વરદાન પ્રાપ્ત કર્યા પછી રાક્ષસે ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કર્યું હતું. આ યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ રાક્ષસના બધા હાથ કાપી નાખ્યા. પછી મહાદેવ પ્રગટ થયા અને તેમના રાક્ષસ ભક્તની રક્ષા કરી હતી. ભક્તો સંપૂર્ણ ભક્તિભાવથી પહાડી ટેકરીઓ પર આવેલા આ પહાડેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા જાય છે. સમય જતાં આ કિલ્લાનું નામ વિજયગઢ રાખવામાં આવ્યું. ઐતિહાસિક શિવ મંદિર આજે પણ વિજયગઢમાં હાજર છે. આ શિવ મંદિર ખૂબ જ પૂજનીય અને પ્રસિદ્ધ છે. રાક્ષસ બાણાસુરે આ પર્વતમાળાની તળેટીમાં ભગવાન શિવને સમર્પિત એક ભવ્ય મંદિર બનાવ્યું હતું. તે અહીં ભગવાન શિવની પૂજા કરતો હતો. મુગલ કાળ દરમિયાન આક્રમણકારી શાસકોએ ટેકરીની તળેટીમાં આવેલા મંદિરનો નાશ કર્યો હતો. શિવ મૂર્તિઓનો પણ નાશ કરવામાં આવ્યો હતો. બાદમાં બયાનાના રાજા વિજયપાલના શાસનકાળ દરમિયાન ટેકરીની તળેટીમાં આવેલા શિવલિંગને ઊંચાઈ પર બનેલા કિલ્લાના પરિસરમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ મંદિર હવે પહાડેશ્વર શિવ મંદિર તરીકે ઓળખાય છે. શિવલિંગ સામાન્ય રીતે કાળા પથ્થરથી બનેલા જોવા મળે છે, પરંતુ આ સુપ્રસિદ્ધ શિવલિંગ ગુલાબી પથ્થરથી બનેલું છે. આ મંદિરમાં આવેલા વિજય ઘંટનો અવાજ ઘણા કિલોમીટરો સુધી સંભળાય છે. શિવ મંદિર સુધી પહોંચવા માટે ભક્તોએ મુશ્કેલ પર્વત ચઢાણ પૂર્ણ કરવું પડે છે. શિવ મંદિરથી લગભગ 100 મીટર પહેલા કિલ્લાના પ્રવેશ દ્વાર પર આશરે 52 કિલોગ્રામ વજનનો વિજયઘંટ સ્થાપિત થયેલ છે. જ્યારે ભક્તો મંદિરમાં જતી વખતે તેને વગાડે છે ત્યારે તેનો અવાજ કિલોમીટરો સુધી સંભળાય છે. આ વિજયઘંટ રજવાડાના સમયથી અહીં સ્થાપિત થયેલ છે. બયાના કિલ્લામાં આવેલા પ્રાચીન શિવ મંદિરને આજે સંરક્ષણની જરૂર છે. સદીઓ જૂનું હોવા છતાં તે ઉપેક્ષિત છે. આ મંદિર સ્થાનિક લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ જ કારણ છે કે શ્રાવણ મહિનામાં હજારો ભક્તો મંદિરની મુલાકાત લે છે. સામાન્ય દિવસોમાં પણ દરરોજ નોંધપાત્ર સંખ્યામાં ભક્તો મંદિરની મુલાકાત લે છે. શ્રાવણ મહિનાની ઉજવણી માટે બયાના શહેરના વિજયગઢ કિલ્લામાં આવેલા પહાડેશ્વર શિવ મંદિરમાં ભક્ત મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. બયાના શહેરના કિલ્લામાં આવેલું પ્રાચીન પહાડેશ્વર શિવ મંદિરમાં મહાશિવરાત્રિ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
બાપુ ક્યારે રાજસ્થાન બાજુ જવાનું થાય અને જો સમય હોય તો ભરતપુરમાં આવેલા આ પહાડેશ્વર શિવ મંદિરની મુલાકાત લેજો અને ભગવાન પહાડેશ્વર મહાદેવના દર્શન કરી જીવનને ધન્ય કરજો. તો બાપુ આ હતો પહાડેશ્વર શિવ મંદિર વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.